હાલો બોલ દ્વારિકાધીશ કી જય તો પોકરણગઢ અમારો પંથડો અને મારવાડ અમારો દે પણ ઠાકર ભરો હે જીવન જીવતા અરે રે આ ભલો અમારો રબારી સમાજ આ તો ખડ પાણી ને ખાખરા અને ઓઈલા પાણા નો નહીં પાર પણ યા તો વગર વગર દીવે વાડું કરે અરે રે ઈ તો ભરોડાય ભરવા આ તો ખેતર હોય તો ખેડીએ અને ઓલા ડુંગરા ખેડા નો જાય પણ યા તો કાગળ હોય તો અમે વાંચીએ અરે રે ઓલા કરમ વાંચા ન જાય આ તો દ્વારિકામાં જઈ તારો દી ફેરો અને અમારી ખબરું લીધી નહીં પણ યા તો નાન રે પણ આના હતા નેણલા અરે રે તું તો ભૂલી કાગ્યો ભગવાન યા તો સોરઠ અમારી જગજુની અને વડી જુનો ઈ ગઢગીરનાર પણ જેના હાવજ આવજડા હેંજણ પીવે અરે રે એના નામણાય નર લેનાર આ તો ટોડે મોર ટહુકિયા અને ઓલી વાદળ જબકી પણ મારા રૂદિયા ને આજ રાણો હાબરે અરે રે તો આવી હાડી બીજ અજ પોકરણગઢ નો કોણ કે હું રબારી પણ કેવો હું રે રબારી રૂડો હું રે માલધારી રૂડો પોકરણ શહેર નો ઓરે રબારી રૂડો પોકરણ શેર નો માલ ડોર સારી જીવન જીવતો રે રબારી રૂડો ઓરે માલધારી રૂડો મારવાડ દેશ નો
ચાર તો હરિયાણા વનમાં હું તો માલઢોર ચાર તો માલઢોર સારી જીવન જીવતો રે રબારી હું રે માલધારી રૂડો મારવાડ દેશનો માલઢોર સારી મોજું કરતો રે રબારી હું રે માલધારી હું તો મારવાડ દેશનો હરિયાણા વનમાં હું તો ચારું ગાવ લડી આ સાદીદા હા હરિયાણા વનમાં હું તો ચારું ગાવ લડી માલઢોર સારી જીવન જીવતો રે માલધારી હું રે માલધારી રૂડો પોકરણ શેરનો હાથે પાઘડિયું મારે પગે મોજડિયું હાથે પાઘડિયું મારે પગમાં મોજડિયું હાથે રૂડી લાકડી સોહાય રે રબારી હું રે રબારી રૂડો મારવાડ દેશનો હાથે રૂડી લાકડી સોહાય રે રબારી હું રે રબારી રૂડો પોકરણ શેરનો અમે માલધારી રૂડા પોકરણ શેરના અમે માલધારી રૂડા પોકરણ શેરના લા ભાઈ હવે આમ જો તમે બપોરનો ટાઈમ થઈ ગયો બપોરાનું ટાણું થઈ ગયું તો તમે હવે જો ઘડીક માલઢોર હાંસવો તો હું બપોરા કરી લઉં હુઈ જાતો રહ્યો ભાઈ એટલે ભાઈ આમાં ક્યાં ઉગન ટાઈમ જડે એવું છે તાર તેમને ઝીણકો નથી લઈ હે પણ આમ ગયો હે ક્યાંક ભાઈ આવે તો થાય ને બરેક બરેક એટલે ભાઈ અત્યારે તમે હાંસો નહીં આવે તો રહે બોલાય ને ભાઈ ને એ અમારે કીધે ભાઈ તમારા ટોર નો હોય તમે નહીં હા પાડોશી તરફ નહીં હાંસો લાગે એવું તે હાલો હવે તમે તો નહીં હાંસો હવે ઝીણકાને બોલાવું અરે આજ રતનો બોલાવે રૂપલાયા બોજે રે आवो जे रेती नारायण में हेल रतनो हे बुलावे रूपला आवो जे रे
રણમાં પડ્યા તારા વીરા કામ રતનો એ બોલાવે રૂપલા આવો જે રે અરે રતન ભાઈ બોલાવે રૂપલો આવ્યો રે આજી કઈ આવ્યો ટેકરે મોજારે આવ્યો રે ત્યારણ બેલ રતન ભાઈ બોલાવે રૂપલો આવ્યો રે ટેકરીઓમાં જોરે પડ્યા મારા કામ વીરા મારા ટેકરીઓમાં પડ્યા કામ આમ રતન ભાઈ બોલાવે રૂપલો આવ્યો રે જય ઠાકર ભીલા જય ઠાકર ઝીણકા જય ઠાકર શું વળી કામ પડ્યા એટલે કામ એવું છે હા તારે જવાનું છે માલઢોરમાં તે તારે વળી ક્યાં જવાનું મારે જવાનું થયું નાઈટમાં નાઈટમાં શું છે વળી નાઈટના કામ બોન ઝીણકા કઈક કઈક લે હાલે એટલે કીધું જો માલઢોરમાં તો કોઈ શેર નહીં જાણે હવે ઝીણકો જો આવે હા તો હું જાઉં તે છોકરાને મોકલી દે ને આપણે બેસી જાય એટલે ઈ ક્યાં ઈ છે કોણ જાણે છોકરો ઈ અને હોઈ જાય ને તો માલઢોર કોકનું ફેરવીને આવે એવું છે એવું હો એને મોકલ તો આપણે બે ભાઈ જાય ને એમ હતવાને નો ઈ જો મારા કીધ ક્યાં હારે છે હમણાં તઈ ના રે ના હા બગડીને તું થઈ ગયું એવું હે તઈ બોલાવું પણ જારી કે જાય ઢોરમાં જો તું બોલાય હા તો મનાવશું જાય તો મનાવું છું ને હા, તો મનાવશું તો આપણે બેસી જાય તો આપણે બે જાય એમ હા હાલ તે બોલાવું બોલાય એ જે કાકા રે બોલાવે ગીગલાયા આવજે રે આવજે ઠેકરીઓ મોજા રે આવજે રે ચિરણ ને કાકા રે બોલાવે ગીગલાયા આવજે રે કાકારે બોલાવે ગગલો આવ્યો રે આવ્યો રે તે નરણ મેરે ગોટે કર્યો મોજારી હે આજ કાકારે બોલાવે ગગલો આવ્યો રે હે આજે કાકારે બોલાવે ગગલો આવ્યો રે જય ઠાકર કાકા જય ઠાકર જય ઠાકર દીકરા હે કાકા બોલ બેટા હું હે આ બધું તે શું હોય તને બોલાયો ઈ હોય એમ નહીં તઈ આ બધું ભાંભરીને ભેગા કર્યા હે હું આ તારો જન્મ દિવસ ઉજવી છે હા હા મારો કે મારા કાકાનો તારો તારો કાકા બોલ બેટા આ હે કોણ ઇન્દસ ઓળખતો ના ઈ તારા આપા હે તારા આપા આ હા ના હોય તને શું લાગે તે શું લાગે છે તો હમણાં ઘડીક વાર પેલા તો હોન્ડા લઈને જતા હતા ને વાહે બે કેનિયા હતા ઈ તારા આપા દૂધનો ધંધો કરે એ આમાં તારે બધું બદલી જાય દીકા તો એમ નહીં હા તો અહીંયા હે હું તો મને અહીં બોલાવ્યો લે તો તારા આપાને પૂછ શું કામ છે જો હું તને એલા નહોતો કેતો આ આવીને આ જ વાત કરશે એલા આવરો જ હાલશે એટલે વાત તો કરીમાં સીધી પૂછ શું કામ છે એમ હે આપા હા શું કામ છે તારે જવાનું છે ઢોરમાં કા હું કામ ઢોરમાં જાઉં અમારે જવાનું છે નાઈટમાં તો કાકાને મોકલો હવે ઈ કે ગગલો જાય તો ઈ કે હું આવું પણ ગગલો ક્યાંથી જાય હું બપોર લગીને તો ગયો તો બપોર પછી કાકા નો જવાય કાકાના હું કઈ ભાંગી ગયા હે ભાઈ એક દી આખો દી યાદ તને શું વાંધો આખો દિન હોય બપોર પછી એમાં રજા આવે બપોર પછી તમારે જવાય ને
એટલે આમ જો બટા અમારે તો આપણને બે બાર ગામ જવું એટલે ક્યાં બહાર ગામ જાવું? નાઈટમાં ક્યાંક જવાનું કામ હોય તારું કોઈ ક્યાંક ગોઠવવાનું ન હોય હવે મારું ગોઠવવાનું હે? હા ગોઠવાય તો ગયું છે એલા પણ એમ નહીં એટલે ઈ તો આપણે બીજા હોય ને કે હા, બીજા. કુટુંબમાં બીજાનું કામ તો હોય ત્યાં તો મારે આવું હો આપા. નો હાલે તું હજી નો હાલે એમાં કા હું કામે હું ન હાલું? તું નાનો પડે છે એમ નાનો આમાં પૂછવાથી કોઈને લાગે નાનો હોય એવું? નાનો જ કહેવાય ને તું ના ના એ વાત ખોટી. મારે આવવાનું થાય. તમારે જવાનું ક્યાં ઈ તો કયો. એટલે અમારે જવું છે જો નાઈટમાં તો નાઈટમાં મારે આવવાનું જોઈએ ને. તારે હજી વાર છે એલા એ વાર નથી કાંઈ. થઈ શું થાય? તારે હજી ક્યાં પાકડી છે માથે તમે જો. જરા ઘરમાં ધ્યાન દ્યો હો. ત્યાં ઘરમાં ધ્યાન ન દેતા તું આવડો મોટો એમણામ થઈ ગયો એમ નહીં. થઈ છોકરાને પૂછ્યું હો કે હું વાંધો છે બટા તને? છોકરાને કાંઈ વાંધો નથી આ ટી ટી થઈને ફરે ઈ એક જ વાંધો હોય, બીજો હોય જ નહીં. તો બીજો શું વાંધો હોય ન્યા બહુ થાય તો ન્યા પૈસા પૈસા થઈ રહ્યા હોય પૈસા તો મારે કાંઈ નથી જોતા. મારી પાસે પડ્યા ગૂગલ પે. એનો વાંધો બીજો છે ભાઈ શું હોય છે લાન પૂછ તો કરી આમ. વાંધો તો હોય ને જુવાન છોકરો બોલી નથી શકતો તો આમ જો તાર કાકા ને તમે બે વાત કરી લ્યો. આ કાકાને કહું, તમને ન કહું. હા બીજું હું કાકા હા બેટા આપણે બે આ બાજુ આવતા રહીએ. હા તમે આમ કુંડી આડે વયા જાઓ. ઓલા સ્ટુડિયો વાળાને પાછળ વયા જાઓ. આયલું હોય કાનમાં આંગળી હા, બોલ ભરાય ને. કાનમાં આંગળી નહીં, મોઢામાં આંગળી ભરાવીને વાં ઉભા રહ્યો. આમ જો હા હું શું કહું છું, હા બોલ મારા બાપાને કયો હા કે છોકરો હવે રહેતો નથી. રહેતો નથી હા કોળિયામાં હેઠો પડી જાય છે હવે આવડો મોટો ઘોડિયામાં નો સામે. ઘોડિયામાં નો અમે શેટી હેઠો પડી તઈ કેમ બાપ. રહેતો નથી બાપાને કયો કે છોકરાને હવે હો સાંભળી છે ઓ સાંભળી તો હવે નો સાંભળે. વાત તો કરો. બોલ ને શું કહે લઈ છોકરાને બા સાંભળ્યા એ બાને નાય હવે. તઈ હું કાકા મારે તમારું આમાં શું કરવું? તઈ શું કીધું ભૂલી ગયા તાર કાકા હું ભૂલી ગયો તો. શું કીધું ઈ કયો. છોકરાને બહુ સાંભળ્યા એટલે હજી છે બે એકનો ને વહુ નો હવાદણો થાય છે તઈ એટલે રેવા દે આમાં પૂછ કેટ લઈને વેલા હાઈ એને તેડી લીધા એને પૂછી લે એની કઠણાઈ છે ભાઈ અને તું હજી બાકી છો તો સારું છે તાર કઠણાઈ કાંઈ નથી. કઠણાઈ તો અટાણે મારી છે. શું તને વાંધો છે આ બધાય જો હોવ વાળા હોવ ને લઈને રખડવા જાય હમણાં ગીરમાં. એ બધાને પૂછ ઘરેથી પરમિશન લઈને આવ્યા જોઈ હા એમણામ ન આવે કોઈ ધબધબાટી થઈ જાય હવા પછી તારે અહીંયા લેવા જાવી જો પરમિશન ક્યાંક રાતે જવું હોય છે ને તો ઈ તો અમે એડજસ્ટ કરી લેવું. પણ તમારે હવે મારી વહુના આણા તેડવા જવાના છે કે નથી? એલા ભાઈ એમણામ જોઈ બરોબર છે કેમ આમ જો બટા એમ નહીં. એટલા તહેવાર વહી ગયા. મેં તમને કોઈ દી કાંઈ કીધું? લે આને તે કીધું કાંઈ કીધું નથી દિવાળી વહી ગઈ, હા મા મહિનો વયો ગયો, હા હોળી વહી ગઈ, હા આમ નામ રહી તો હું વયો જાય. લે એટલે એમ ક્યાં પણ તું હજી 50 વર્ષનો થઈ ગયો પણ તો એમ નહીં, બધું ટાણે સારું લાગે આપા. એ અમને ખબર જ હોય પેલા તારા કાકાનો વારો લઈ લે પછી તારો વારો હે કાકો? હા હજી એનું ક્યાં આપણે એકવાર તો ઓલું ન છૂટું થઈ ગયું શું હવે બીજી વાર કરવાનું છે? કાકા કોકનો વારો આવવા દે. પેલા એનો વારો પછી તારો વારો મારું એકવાર થઈ જવા દે તો એનું ક્યાં કરવાનું? હાલો ને પેલા એનું કરી આવી. હાલો. આટલામાં આપણે કર્યું હતું ને બાજુના ગામમાં હા, તો ત્યાં છૂટું થઈ ગયું હા. હવે 17 માં જવાનું હે ગોધરા અરે એ મારું હું કરી લઈશ મારી રીતે તમારું કરો અહીંયા જ ક્યાંય હવે થાય એવું છે ને. કાંઈ વાંધો નહીં. હા. કાકાનું પેલા કરો પછી મારું કરો, પણ કરજો. ના ના એ કરશું એ પાકું તમ તો કયા કરવા તેડવા જવાના આણા? હજી વરાદે જ આવી જા વરાદી હવે જરવાય એમ નથી. આમ જો હા હમણાં હું હે ને હા મિસ કોલ આવ્યો હતો. હો પછી મેં હરક પદુડો થઈને સામેથી કર્યો ફોન. હો ફોન કર્યો તો ખરા, હો ઉપાડ્યો મારા હા હરાય. લે હાલે બધું પાણી બેહી ગયું. હું મને કે શું કરો જમાઈ રાજા? હો મેં કીધું બોલો બોલો પપ્પા. લે બોલ ન્યા હજી ન્યા તો પપ્પા. ફોન આવ્યો ભેગા પપ્પા થઈ ગયા અને આ પપ્પા કેવા પડે ને. આયા પપુડી આ તાર બાપાને કોઈ દીધે પપ્પો કીધો પણ આમાં ક્યાં પપ્પા કેવા જેવું? હા આ તો પપ્પુડી હે. તો ઈ મોટો જી તાર ડોહ પપોડી કરે છે ઓલો નથી મોટો કરતો તને એવું ન હોય. ન્યા હજી આપણી પાસે પાકું લાયસન્સ આવ્યું નથી એટલે ન્યા પપ્પા કેવા પડે. હા નકર ન્યા ફેલ જાય લાયસન્સ પછી સાંભળો એને હું કીધું. હો મને કે જમાઈ રાજા શું કરો?
હા તે મેં હું કીધું કીધું હાપરમાં રામા મંડળ રમું હા હોય એવું જ કહેવાય ને, ખોટું હા, તો ઈ બોલાય નહીં. આપણે કોઈ દી ખોટું બોલવા ટેવ ન નથી બોલાય. હા પછી મને કહે હું દિવસના 12 વાગે ને હા તા તમારી વહુના આણા તેડી જઈજો, નકર નક્કર રાજકોટ વાળા ઠાઠું મારશે. લે હાલ આટલું બધું પાકું કરી નાખ્યું તું? આટલું બધું પાકું કરી નાખ્યો. તમારે વેચવાનું આણા તેડવા જવાના હે કે નથી જવાના? તો અમારે હું તાત્કાલિક ઉપડવું જો હાલો નીકળો જ. એટલે આને તો આમ તો જો આને કઈક કે પણ ગાયું સારવા તો જાય ને મારા દીકરો. ગાયું સારવા ક્યાંય ન જાવ. હું કામ જાઉં? હું જાઉં મારે આણા તેડવા. હાલો આપણે બે આણા તેડીએ. પણ ગાયું સારવા જવું પડશે. લા પણ આજે આપણામાં ક્યાંય એવો રિવાજ છે શેનો? કે મુરતીઓ ભેગો આવે એવો? અરે ભેગો અટાણે જોય નકર ન્યા મને ખબર કેમ પડે તમે આણા તેડવા જાવ, કોક ને ન્યા ઘઉં વાટવા જાવ? એટલે એ આણા તેડવા જાય ઘીરે ન આવે હોવ લઈ. પણ ઘરે આવો ત્યાં મને ખબર પડે ને. એના કરતા મારે ભેગું આવું જ છે. હાલો. એલા ભાઈ તું ગાયું માં જા ને. ના હું ક્યાંય ગાયું પૈસા નથી પૈસા જાઉં. જોતા હોય તો દઈ દઉં. હવે કઈક મનાય તો સારું ન પૈસા આ તો હે પૈસા ને જોતા જ બોલ. આ સમજે એમ જ નથી કોઈ વાત જો. એમ નહીં. હા તમે મારી વહુ આણા તેડી આવશો? જાવું તો પડશે જ ને હવે પાકું જાવ. હા પાકું પૈસા પાકું. તો જોતા જ ગાયું બોલ. સારવા જાય. હા પેલા પૈસા જોતા જ બોલ હાલ. મારા દીકરા બેન બે તો જો પૈસા દઈને છોકરાને મનાવી લે. એટલે આ તો મારો દિવસ બોલતું બોલતું મોઢે સગાઈ કાંઈ વાંધો નહીં. આમ આપા પાસે લઈ લઉં. તમે એક બાજુ ઉભા થઈ જાવ. હા હાલો લઈ કાકો જાઓ. ભત્રીજો બે સમજી લે. હાલ. હાલ હાલ. હે કાવલડી ચારવાનો જાય કે ગાલો, કાવલડી ચારવાનો જાય. કાવલડી ચારવા જાને ગગોડિયા, કાવલડી ચારવા જાને રે. કાવલડી ચારવાનો જાય કે ગાલો, કાવલડી ચારવાનો જાય. કાવલડી ચારવા જાને ગગોડિયા, કાવલડી ચારવા જાને રે. એ ગામના તે છોકરા મેણલા રે બોલે, રતનાનો છોકરો વાંઢો રે. ગામની ડોલીઓ મેણલા રે બોલે, રત્નાનો છોકરો વાંઢો રે. એ ગામની તે ડોસીઓ મેણલા રે બોલે, રતનાનો છોકરો વાંઢો રે. કાવલડી ચારવા જાને ગગોડિયા, કાવલડી ચારવા જાને રે. હાલે તારી લાકડી ને હાલે તારી બાગડી, કાવલડી ચારવાનો જાય. કાવલડી ચારવા જાને ગગોડિયા, કાવલડી ચારવા જાને રે. હાલે તારી લાકડી ને હાલે તારી બાગડી, કાવલડી ચારવાનો જાય. કાવલડી ચારવા જાને ગગોડિયા, કાવલડી ચારવા જાને રે. એક એક દસ્યો આપો રૂપા કાકા, એક એક દસ્યો આપો ને. એક એક દસ્યો આપે રૂપા કાકા, એક એક દસ્યો આપે રે. રૂપા કેરું દસ્યો આપો રૂપા કાકા, રૂપા કેરું દસ્યો આપો ને. રૂપા કેરો દસ્યો આપે રૂપા કાકા, રૂપા કેરો દસ્યો આપે રે. કાવલડી ચારવાને હાલો કે ગાલો, કાવલડી ચારવાને હાલો રે. કાવલડી ચારવા જાને ગગોડિયા, કાવલડી ચારવા જાને રે. હાલ. આમ જો આપા હા મારે જોતું તો એ તો મેં મારા કાકા હારે મગાવી લીધું હે. હા એટલે હવે તમે હે ને ફટાફટ મારી વહુના આણા તેડીને આવજો ઘરે. તું પોઈ ગયેલા તારી વાવ હોય ભોગી જાય. એટલે આમ જો હા ઓલી બાજુનો બીજા નંબરનું મકાન રહ્યું ને હા એમાં ઉપર ઊભો હોય. તો ન્યા તાર ડોહા શું ડાયટો અધર આમથી આવતા હોય તો ત્યાંથી દેખાય ને. તો ઈ તોય આપણી ડેલીમાં જાવ છો કે બીજા ડેલીમાં નહીં કરી પણ ભલે ને મને મારી વહુનો હરખ નહીં હોય તારે ઢોરાઈ જઈશ હરખ તો હરખ હવે તો ઢોરાઈ જાય ને જોવો જ ખરા કેવડો થયો. લે હાલે એટલે હે ને હા ફટાફટ મારી વહુના આણા તેડીને આવજો ઘરે. કાંઈ વાંધો હું નહીં જાઉં ગાયું સારવા. તું જા હા ફટાફટ આવે હાલ એટલે આમ જો બોલ ને આપા હા મારા હાહુ હાટુ કુરકુરિયા લઈ જાવ. હવે કાંઈ નથી લઈ જવું ભાઈ, આ ને તું તાર હાહુ કરે હાજા માંદા હે હાજા માંદા તો નથી તો તરબૂચ ને સફરજન નો લઈ જાય. તો એમ નહીં ઓલું કેનના ટીકડા લેતો જા ને કા હાવ પતી જાય પૂરું થઈ જાય ના રે ના એવું કઈ નથી કરું. કુરકુરિયા લેતા જાવ હોય તો આમ ક્યાંક દુકાન આવે ને ત્યાંથી લેતા જઈજો હો. હા હા બીજું કઈ અને ફટાફટ હે ને આણા તેડીને આવજો ઘરે એમ કહું. આમ જો આપા હજી એક વાત કહેતા તો ભૂલી ગયો.
હું તું ભૂલી ગયો બટા? ન્યા તમે આણા તેડવા જાવ ને હા, કાકાને કહી દેજો શું કેવું હે? માવો ને વિમલ ન ખાય. ઈ નહીં હાલે જરાય. નહીં હાલે એમ નહીં. ન્યા મારા હારાની ઘરે મકાન છે લાદીવાળા. તો આને 20 વર્ષનું બંધાણ છે. તો બંધાણ અહીંયા મૂકીને જવાનું. ન્યા જ્યાં આવે ત્યાં ગળપા કાઢે એ ન હાલે. કા પણ તને શું વાંધો છે ને ગળફા કાઢે? પણ મારા હાહુ મને ઠપકો આપે શું? કે તમારા કાકા તો જ્યાં આવે ત્યાં ગળફા કાઢે. પતે એને બંધાણ એવડું છે હા તો ઈ માવો ખાધા વગર હાલી નથી. બે દી નો ખાધી કઈ મરી જાય. એલા ભાઈ તું જાને અમે કાલ લઉં ગમે ઈ. એટલે ન્યા મને આમ હાહરિયામાં જવા દેવું રેવા દેજો. હા જા તું જા આ ઘીરે ગળફા કાઢે તો અહીંયા તો બોલતો નથી તો ન્યા ઠેઠ ગળફા કાઢવા જાય છે તો હા, ક્યાં? ન્યા હજી ક્યાં મારે હોવ આવી છે તો એને ચોખ્ખું કર્યું. એને કરવું પડશે તેથી બોલીશ. જો તારી જેમ જ બધાય હાલે છે દીકરા. બધા એમ જ હોય. હા. હા જા જા એ આપા હું રહી ગયું તારાજી? હું તમને એક વાત કહેતા જ ભૂલી ગયો. તું બહુ ભૂલકણો બધા. પણ ભૂલાઈ જાય છે. હું તમને શું કહું, હો આણા તેડીને આવો ને હા, તો કાકાને ગાડામાં નો બેહાડતા. આવડા મોટા ને મારે તેડવો આવડા ઈ દાગી તમે તેડો તોય ભલે ને હાલીને લઈ આવો તોય ભલે, ગાડામાં નહીં. કેમ? તો કઈ મારે મને એને શંકા પડે. પણ આ તારા ડોહા તારા કાકા ઉપર શંકા પડે. હા લે હા ભાઈ ઝીણકા. તો મારી માં શંકા પડે હા તો તું તેડીએ જા તો હાલો આપા તો જાઓ એલા હાલો, એમ નો હોય. હા, જાઓ. નીકળો, હાલો જાઓ. જાઓ ને હું હા જાવા જાઓ દ્યો. ને એલા હા ના એ ના એલા ઈ છોકરું છે ના, એલા. ના, તેડી આવો, જાવા જાઓ. દ્યો. એલા ઈ છોકરું. એલા ઈ છોકરું તું જાય અમે તેડી આવશું ઈ તો તારા કાકા રિહાઈ જાય તારા ડોહા ઈ આવશે ઈ નહીં. ગાડામાં બેહે તો મને એની ઉપર શંકા પડે એમ કહું. પણ એને ધોહરે બેહારી. તો વાંધો નહીં. હાલો. ધોરે બેહ. આમ જય ધોરે બેહજો. ધોહરા માથે બેહારી જાય. તમારે બેવું ગાડે બેવું બેહીને આવીશ તારે મોકલ હોય તો મોકલ આમ જો હવે તું જા ઈ તારા કાકાને હે ને એટલે આમ જો હા આણા તેડવા જાવ તો મારી વહુને જ તેડીને આવજો. ના ના તારે હાવું ને લેવું એ, એનું શું કામ છે અહીંયા? એટલે ઈ તો તારા કાકા છે ભાઈ ઈ તો તું જા ને હાલ ભાઈ લે. એ એમ કહે કે તારા હાવ ને તો હું નુકસાનીમાં ન જાવ. પણ અમે વેવાણ છે તો ઘડીક થોડાક તો વેવાણ તમારા મારા થોડા છે કઈ? દી રોકાય ને એમ એ હું કેવડો કા આપા નુકસાનીમાં જાવ ન જાવ. ઈ વાત બટા હાથી આને તારી. ન લઈ જતા. ના ના વેવાણ ને મારે તેડી ભેગો હોય. આપણે બે ઘરે વહી જાય. આવવાનું છે. એકલા તેડી. એટલે એને આવા દે. ઓન નહીં મોકલે હે? ઓન નહીં મોકલે કા? વેવાણ નું બે શબ્દો કવર મોકલી દે તો જો ફટાફટ આણા તેડીને આવજો ઘરે. તું ગયો એવા આણા તેડવા જાય ને હારા છોકરાઓને લઈ ન જાય. હે લઈ જવા છે? ના ના માવતર છે કે જમ? અરે ઝીણકા હા વીરા આપણે તો આપણા ગગોડિયાને માલ ઢોરમાં મોકલી દીધો છે. હા વીરા હવે આપણે આણા તેડવા તો જાય છે હા વીરા પણ અરસ પરસ એવી વાતો થાય છે ઝીણકા. હા વીરા આપણા પોકરણગઢના રાજા અજમલ હા વીરા પેટના વાંજિયા છે. હા વીરા કદાચ ને જો ઝીણકા સામા મળે ને હા વીરા તો અવડું ફરી ઊભો રહી જાય છે ઝીણકા. ભલે વીરા વાંજિયાના સુકન ન લેવાય સારા કામે જતા હોય ને. ભલે વીરા ભલે ઝીણકા તો ચાલો આપણે આણા તેડવા જાય. ભલે વીરા એ આણોલા તેડવા હાયલા ર ભારી ભાઈ આણોલા તેડવા ને હાયલા રે. સમાજે મળ્યા યજમાલ રાજા સુગન યવરા આયા રે. એવડું ફરીને ઉભા મારી ભાઈ એવડું ફરીને ઉભા રે. અહીં પ્રધાન વિરાન હા મહારાજા આજ આપણી ઘોડી અસવારે જોઈને આ રબારી ભાઈઓ કેમ અવડું ભાર છે મતે તપાસ કરો. અરે રાયકા ભાઈઓ તમે અમને અને અમારા મહારાજાને જોઈ અને આમ હવડું ફરી કેમ ઉભા છો? અરે નહીં નહીં વીરા પ્રધાનજી અમે તમને અને તમારા મહારાજને જોઈ અવડું ફરી નથી ઊભા. અમે તો અમારી કઈક ચીજ વસ્તુ ભૂલ્યા છીએ એટલા માટે અવડું ફરી ઊભા છીએ. ભલે રાયકા ભાઈઓ
અરે મહારાજા એ તો એમની કોઈ ચીજ વસ્તુ ભૂલી ગયા હોય એ માટેથી હવડું ફરીને ઊભા છે. અરે અરે વીરા, તું જાય તપાસ કર કે ખોટું બોલે તો જોઈને કાળિયા ઠાકરના સોગન આપજે, ને સત્ય બોલે ને તો એને કહેજે રાજે તને પછી વિનામ છે. ભલે મહારાજા. અરે રાયકા ભાઈઓ, જે હોય તે સત્ય કહો. જો સત્ય કહેશો તો તમને રાજમાંથી ઇનામ આપવામાં આવશે, અને જો જૂઠું બોલો તો તમને કાળિયા ઠાકરના સોગન છે. અરે વીરા પ્રધાનજી, જય તમારા મહારાજને કહો, જો રાયકા ભાઈઓ સત્ય કહે છે તો આપને માઠું તો નહીં લાગે ને? ભલે રાયકા ભાઈઓ. અરે મહારાજા, જો રાયકા ભાઈઓ સત્ય કહે તો આપને જૂઠું તો નહીં લાગે ને? અરે રબારી ભાઈઓ, આજે અમને ઘોડે અવસરી જોઈ આજે તમે કેમ અવડું ફરીને ઉભા છો વીરા? અરે મહારાજા, પોકરણ ગઢના રાજવીને આ રાયકાના નમન છે. હા રાયકા ભાઈઓ, જો મહારાજા સત્ય જાણવા માંગતા હોય ને મહારાજા, તો હૈયા ઉપર પથ્થર મૂકી કઠણ કાળજુ રાખી અને સાંભળજો મહારાજા. હા રાયકા ભાઈઓ, જે હોય સત્ય કહો મને. આજ અમે નહીં પણ અરસ પરસ એવી વાતો થાય છે મહારાજા. આપણા પોકરણગઢના રાજા અજમાલ પેટના વાંજ્યા છે, એટલા માટે એમના સુકન ન લેવાય. અરે રાયકા ભાઈઓ, તમને પણ હજી અજાણ છે. આજે તમને પણ ખબર નથી કે આજે હું કહું અને તમે સાંભળો વીરા. ભલે મહારાજા, આજ તમારી આજ્ઞા અમારે શિરો માનીએ છીએ. એ જેવા રાજન કહું રબારી સાંભળો, એ જેવા રાજન કહું રબારી સાંભળો. હા મહારાજા, આજ રાજન કહે ને આ રાયકા સાંભળે. રાજન કહું રબારી સાંભળો, એવી લાસાડે લક્ષ્મી રે બને દીકરી, સગુણા મારે હૈયા કેરો ઘર રે રબારી બા, તણ તણ દી કર્યું મારે આંગણે. સત્ય વાત છે મહારાજા, આજ લાસાડે લક્ષ્મી સગુણા જેવી દીકરી તમારા આંગણે રમે છે. એવી તણ તણ દી કર્યું મારે આંગણે. તડ તડ દી કર્યું મારે આંગણે. એવા રબારી કહું ને રાજન સાંભળો. એવા રબારી કહું ને રાજન સાંભળો. સત્ય વાત જણાવો ને ભાઈ. કરું મારા દલડા કેરી વાત રે રાજન મારા. એવા રબારી કહે ને રાજન સાંભળો. ભાઈ સુની રે ડેલી ને સુના ડાયરા, એવી સુની રે ડેલી ને સુના ડાયરા. હા ભાઈ
રાજ રે રાજન મારા રયત કહું ને રાજન સાંભળો. હા રાઈકા ભાઈ અરે મહારાજા, જો આપ કહેતા હોય ને વિરામ કે લાસા લક્ષ્મી ને સગુણા જેવી જોગમાયાને ઝાંખી પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ તમારા આંગણાની અંદર રમે છે મહારાજા. હા, રાજા. એ વાત હું પણ જાણું છું મહારાજા, પણ જો એક પણ પુત્ર હોત ને તો આ ગાદી ચલાવત મહારાજા, નહીંતર એક દિવસ આ ગાદીને તાળા લાગશે. સત્ય વાત છે રાઈકા ભાઈ. જો તમને અમારા મુખ જોઈને આજે વર્ષ થયા હોય ને તો કાલ સુવર્ણ ને ઉગતા તમારા ગીલાના વહુના આણા તેડવા દેજો રાઈકા ભાઈઓ. ભલે મહારાજા. એ સુકનિયા લેવા હાયલા રબારી ભાઈ, સુકનિયા લેવા ને હાયલા રે. સુકનિયા લેવા હાયલા રે રબારી ભાઈ, સુકનિયા